હાય ફ્રેન્ડ્સ, અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ ભાલકા તીર્થના. આ ભાલકા તીર્થ વેરાવળથી પ્રભાસ જતા એ રસ્તાની અંદર વેરાવળ અને પ્રભાસની વચ્ચે આવેલું આ તીર્થ છે. આ તીર્થભૂમિ આ પાછળ વેરાવળનો દરિયા કિનારો છે અને આ બાજુ એ ભાલકા તીર્થ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના સ્વધામ પધારેલા એ આ તીર્થ છે. જ્યારે દ્વારિકાથી યાદવોને લઈ ભગવાન શ્રી કૃષ્ણ એ વેરાવળ પ્રભાસ બાજુ આવેલા અને યાદવો કહેવાય ને કે દારૂના નશાની અંદર ચકચૂર થયા અને પોતે અંદરો અંદર લડ્યા અને ઝઘડ્યા અને બધાનો નાશ થયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય ને કે આ બાજુ ઉદાસ થઈ અને એ વૃક્ષની નીચે ડાબા પગ ઉપર જમણા પગ ઉપર ડાબો પગ રાખી અને બેઠા અને પિતાંબર ધારણ કર્યું હતું અને જરા નામના પારધીએ એને મૃગ જાણી અને બાણ મારેલું અને એ બાણ એ શ્રી કૃષ્ણને લાગવાથી અને જ્યારે જરા એ પારધીએ ભગવાનની માફી માંગી ત્યારે કહ્યું કે આ બધું મારી ઈચ્છાથી થયું છે, માટે તું શોક કરીશ નહીં. પછી એ ભગવાન પોતાની જે કહેવાય ને કે જીવન લીલા સંકેલી અને પોતાના સ્વધામ પધારેલા એ આ ભાલકા તીર્થ છે. આપણે એ મંદિરની અંદર દર્શન કરીશું. આ એ ખૂબ જ પવિત્ર તીર્થ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની જીવન લીલા સંકેલેલી. અહીંયા આપણને મૂર્તિના આ જગ્યા ઉપર એ ભગવાન ધામમાં ગયેલા તે આ મંદિર છે. અત્યારે ભક્તો મંદિરના દર્શન કરી રહ્યા છે. તો આવો આપણે પણ મંદિરના દર્શન કરીએ. જો અત્યારે આપણે જે મૂર્તિના દર્શન કરી રહ્યા છીએ જે પાલતીએ જે બાણ મારેલું અને ભગવાનની માફી માંગે છે અને ભગવાન જે શ્રી કૃષ્ણ નારાયણ જે પોતાનો જમણા પગ ઉપર ડાબો પગ મૂકીને બિરાજમાન છે એવી સુંદર મૂર્તિ એના દર્શન આપણને અત્યારે થાય છે. આ ભાલકા તીર્થ ખૂબ જ પવિત્ર તીર્થ છે. તો આપણે એમના દર્શન કરીએ. ભાલકા છે ભાઈ. અહીંયા એક કુંડ છે. આ કુંડ પ્રસાદીનો કુંડ છે. અહીંયા બધા પ્રસાદિક મંદિરો છે બાજુમાં જે ભાવિક ભક્તો ભાલકા તીર્થના દર્શન કરે છે. તો આપણે પણ દર્શન કરીએ. આ ભાલકા તીર્થનું મંદિર છે. બહારથી જે મંદિરને આપણે દર્શન કર્યા. પાછળ કુંડ અહીંયા પણ આ દર્શન હરિભક્તો કરી રહ્યા છે. આપણે મંદિરની ઉપર જો પીપળાના દર્શન થાય છે. એ જ જગ્યા ઉપર જ્યાં મંદિર છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની જીવન લીલા સંકેલેલી એ સ્થાન ઉપર અત્યારે આ મંદિર આપણને શોભાયમાન દેખાય છે.